પણ કોઈને એવો વિચાર આવતો નથી કે આ મનુષ્ય રૂપી શરીરમાંથી વારંવાર જે આપણે 84 લાખ જે શરીર બદલી રહ્યા છીએ તેમાંથી બહાર કેમ નીકળવું. પણ આવી જ રીતે ધન્ય છે શ્રીલ પ્રભુપાદ મહારાજ, જેણે ઇસ્કોન સંસ્થાની સ્થાપના કરી અને હજારો શિષ્ય એવા આપ્યા કે એ વખતે એવા શિષ્યો બનાવ્યા, અને એમાંથી એક હિજ હોલીનેસ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ, જે આપણી જેવા લાખો શિષ્યોને કૃષ્ણ ભાવનામૃત તરફ લગાવ્યું. તો એકવાર ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે તમારી ઉંમર એટલી બધી છે, તમે એટલા બધા વૃદ્ધ થઈ ગયા છો, તોય તમે એટલો બધો પ્રચાર કેવી રીતે કરી શકો છો? રોજ સવારમાં મંગળા આરતી, ક્યારેક તો દિવસમાં 2 વાર મંગળા આરતી થઈ જાય. અહીંથી વિદેશમાં જાય તો ત્યાં પર સવાર પડી ગયો એટલે બીજો 2 વાર મંગળા આરતી. તો એટલો બધો તમે પ્રચાર કરો છો, તો તમારી અંદર એટલી બધી સ્ફૂર્તિ આવે છે ક્યાંથી? ત્યારે શ્રીલ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજે કીધું કે એના 3 મુખ્ય કારણ છે જેના લીધે હું એટલી બધી દોડધામ એટલો બધો પ્રચાર કરી શકું છું. એમાં પહેલું કારણ છે મંગળા આરતી. મને મારા ગુરુએ કીધું હતું કે જો તારે ભક્તિમાં આગળ વધવું હોય, ભક્તિમાં પ્રચાર કરવો હોય, એ બાબતે તારે આગળ વધવું હોય, તો તારે નિત્ય સવારમાં ભગવાનની સામે ઊભું રહી જવું પડશે. એટલે એનું આજ્ઞાનું પાલન ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ એના જીવનમાં અંત સુધી કર્યું. અને આપણે પણ એની પાસે શીખ લેવી જોઈએ. કદાચ આપણે મંદિરે ન આવી શકીએ તો સવારમાં આપણે ઘરે પણ મંગળા આરતી વહેલા સવારમાં જાગીને કરવાનો પ્રયાસ કરવો જોઈએ. અને બીજું એને કીધું કે હરિનામ જપ. મને મારા ગુરુ મહારાજ શ્રીલ પ્રભુપાદ મહારાજ કીધું હતું કે નિત્ય સવારમાં જ્યારે મંગળા આરતી પૂરી થાય પછી જો સવારમાં તારી 16 માળા પૂરી થશે તો જીવનમાં કોઈ પણ એવું કષ્ટ તમારા શરીરમાં નહીં આવે કે જે તમે આ પ્રચારમાં તમને અટકાવી શકે. અને આપણે જોઈ રહ્યા છીએ, અને ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ ઠેઠ સુધી તેના ભક્તોને કીધું કે હું જે સવારમાં મંગળા આરતી જ્યારે કરતો હોઉં ત્યારે કોઈ પણ જાતની મીટિંગ, કોઈ પણ જાતનું ફોન મને આપવો નહીં, કેમ કે ધ્યાનપૂર્વક જપ શ્રી ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ કરતા. અને ત્રીજું, વૈષ્ણવ અપરાધ. હિજ હોલીનેસ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજે કીધું કે જીવનમાં ક્યારે પણ કોઈ વૈષ્ણવનો અપરાધ ન કરવો. કોઈ પણ ગમે એવા હોય, મુબારક, કોઈથી કોઈની વાત ન કરવી. આ તો આવા છે, આને આમ કર્યું, આ તો આમ નથી કરતા, આ તો મંદિરે નથી આવતા, આ તો ક્યારેક અરે ભાઈ એની મજબૂરીની હિસાબે કંઈક જવાનું હોય તો કદાચ ન આવી શકે. તો કોઈ વ્યક્તિનો, કોઈ પણ ભક્તનો અપરાધ ન, કેમ કે અપરાધ કરવાથી ભક્તિ નષ્ટ થાય છે. અને સહદેવ નકુલ પ્રભુએ એક સુંદર વાત કરી કે વ્યક્તિ જ્યારે હાજર હોય ત્યારે તેનું મહત્વ નથી હોતું, પણ જ્યારે તે વ્યક્તિ આપણી સાથે ન હોય, હવે મહારાજ આપણને બહુ યાદ આવશે કેમ કે આપણી સાથે નથી. કેમ કે આપણે જ્યારે ગળામાં ચેન પહેરો ને તે આપણે એની કિંમત ન હોય, પણ ખોવાઈ જાય પછી ખબર પડે કે આરો 50,000નો ગયો. એવી રીતે મહારાજ આપણે યારે હતા ત્યારે ખબર નહોતી, પણ હવે આપણને મહારાજની ખોટ અનુભવ છે કે મહારાજ નથી, હવે શું કરવું. માટે આપણે મહારાજને કદી પણ ન ભૂલવા જોઈએ. મહારાજે આપણને શિક્ષા જે આપી છે તેનું આપણે પાલન કરવું જોઈએ. કમસે કમ રોજ આપણે મંગળા આરતી ન કરી શકીએ તો અઠવાડિયે એકવાર મંદિરે આવીને મંગળા આરતી કરવી જોઈએ, નિત્ય ભાગવત વાંચવું જોઈએ. અને મહારાજને અમે કોરોના પહેલાં એકવાર મળવા ગયા હતા, ત્યારે મહારાજને અમે એવું વચન આપેલું કે મહારાજ તમે કૃપા કરો કે અમે સવારમાં રોજ મંગળા આરતી કરી શકીએ. ત્યારે મહારાજે અમને કીધેલું કે પ્રભુપાદની કૃપા તમારી ઉપર સાથે છે અને તમે આનું નિત્ય પાલન કરજો. ત્યારથી લગભગ સુરતમાં હોઈએ ત્યારથી અમે કોશિશ કરીએ છીએ મંગળા આરતી કરવાની, કે સુરતમાં હોવો ત્યાં અમે મંગળા આરતીમાં પહોંચી જઈએ છીએ. અને આવીને આવી કૃપા શ્રી ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજને અમે પ્રાર્થના કરીએ છીએ કે નિત્ય આ શરીર છૂટે ત્યાં સુધી અમે સુરતમાં હોય ત્યાં સુધી મંગળા આરતી ચાલુ રાખીએ, અને તેવી કૃપા અમારી ઉપર કરજો. અને તમારા નિત્ય આદેશોનું અમે પાલન કરીએ તેવી અમારી ઉપર કૃપા કરજો. હિજ હોલીનેસ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ કી જય.